ખોટી રીતે મને ફોન કરતો, મેસેજ કરતો અને મને એવી ધમકી આપતો કે મેં એને ના કીધું કે તાર મને ફોન કે મેસેજ નહીં કરે, મારા માણસને ખબર પડી જશે તો મારા માણસ મને મારશે. તો મને એવું કે તારા માણસને ખબર નહીં પડવા દેવાની, તારા માણસ ઘેર આવતો તારે નંબર વ્યસ્તમાં નાખી દેવાનો, મારો મેસેજ કરેલો ડિલીટ મારી દેવાનો. અને મેં કીધું કે તાર બૈરાને ખબર પડી જતી તાર મને ફોન કે મેસેજ. તો મને એવું કે મારા બૈરાને ખબર હોય તો મારા બૈરું તને ગમે તે કે મેં તો કાકીને કાકાને ખબર હતા કે મારા માને મારા બાપાને તારે જવાનું, તારે દૂધ કાઢવાનું, એવી રીતે મને ધમકી આલે. મેં કીધું આજ પછી મને ફોન કે મેસેજ ના કરતો એમ. તો મને એવું કે તું મને નહીં કરે તો હું મારા બૈરાને મારીને કાઢી મૂકે ને હું જતો રહે ઘર બહાર છોડીને, કદાચ તો મરી જઈએ ને તું ગમે તે રસ્તામાં જઈએ તો હું ગાડી આગળ ગાલીને તને ઉતારીને મોહની વસમાં મારીને તારી ઇજ્જત કાઢે એવું કે મને. અને એવું કે રાત્રે મને એવું કે તું દરવાજો ના ખોલું તો હું દરવાજો તોડીને અંદર આવે કે કાં તો ઉપર ચડીને અંદર આવે એવું કે મને. એવું કરી મને ધમકી આપતો હતો. આટલા ટાઈમથી મેં બહુ ના કીધું તારે મને ફોન કે મેસેજ નહીં કરવાનું એવું કીધું એમ. તાકે તું મને નહીં ફોન કે મેસેજ નહીં કરું તારી બદલામી કરે કે તું પેલા હાથે હું એમ કરું તારી બદલામી કરે ને તાર મોણસ જોડે તને માર ખવાડે એવી મને ધમકી આપતો હોય છું. શહેરા પોલીસે શું કાર્યવાહીની માંગ કરી? એ ન્યાય મળવો જોઈએ એનો બસ. અમારે એનો ન્યાય જોઈએ કેમ કે મારો માણસ હવે મને ના કહે કે તને હું નહીં લઈ જાઉં. મને એવું કે તું જતી રહે તો હું તને લાઈને તને હું પેને આવું ને તેવું એવું કરી મને જો કહેતો હતો. એ ના રાખે તો હું બધું તને રાખે ને બીજું નહીં કરે તો હું તને રાખવા તૈયાર. એને મેં હજારો વખત કીધું હશે કે તારે મને ફોન કે મેસેજ નહીં કરવાની એવું. તો મને જો બેર જબરાય ફોન કે મેસેજ એવું કરતો તો એ જો. શું માંગ છે તમારી? ન્યાય મળવો જોઈએ. મારે ન્યાય જોઈએ બીજું કંઈ નહીં. મારો ઇજ્જતનો સવાલ છે કેમ કે એણે મારી ઇજ્જત કાઢી એટલે મારે ન્યાય જોઈએ એનો.